આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગરમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનાનો મામલો સામે આવ્યો। ગાંધીનગરમાં બેફામ કાર ચાલકે 3 થી 4 બાઇકોને અડફેટ લેતા જે સમગ્ર હિટ એન્ડ રનની ઘટના છે તે બની છે। આ મામલાની જેવી ગુજારી અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે। આ મામલે તપાસનો ધમધમાટ પણ ચાલુ છે। સમગ્ર મામલે ગાંધીનગર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું ડોક્ટરનું જે નિવેદન છે તે સામે આવ્યું છે। આ સમગ્ર મામલે અકસ્માતની ઘટનામાં 2ના મોત થયા છે તેવું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। હંસાબેન વાઘેલા, નીતિનભાઈ વસાનું જે મોત થયું છે તેવું હાલ માહિતી છે તે મળી રહી છે। આ સાથે જ આ ગોજારી ઘટનામાં 2 લોકોએ જીવ ગુમાવ્યા છે। હાલ બંને ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ છે તે થઈ રહ્યું છે, જે બાદ પરિવારને ડેડ બોડી સોંપવામાં આવશે। અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેવું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે। ઇજાગ્રસ્તોના સીટી સ્કેન કરવામાં આવી રહ્યા છે તેવું પણ હાલ માહિતી છે તે આપવામાં આવી છે। હાલ 3 ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે તેવું સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। અમારા ત્યાં જીમર્સ મેડિકલ કોલેજ અટેચ જનરલ હોસ્પિટલ ગાંધીનગરમાં 108 થી 3 પેશન્ટ આવ્યા છે। એમાંથી 2 બ્રોડ ડેડ પેશન્ટ છે અને એકની કન્ડિશન સ્ટેબલ છે, એને સીટી સ્કેનમાં લઈ ગયા છે। થોડું પેશન્ટ ડિસઓરિએન્ટેડ છે અને ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે। 2 પેશન્ટના પીએમ માટે અમે પીએમ રૂમમાં મોકલ્યા છે। ડોક્ટર શ્વેતા અંડર ગાઈડન્સ ઓફ એફએમ ડિપાર્ટમેન્ટ પીએમ થશે। ઇજાગ્રસ્ત છે એની શું પરિસ્થિતિ છે? આઉટ ઓફ રિસ્ક કે રિસ્કમાં છે એની બેઝિક ઇન્ફોર્મેશન કઈ આપી શકો? એ તો સીટી સ્કેન થયા પછી જ ખબર પડશે, પણ અત્યારે સ્ટેબલ છે પેશન્ટ।